વલસાડમાં આવેલું વિશ્વમભરી માતાનું આ મંદિર ત્રણેય લોકોની એક સાથે અનુભૂતિ કરાવે છે. અદ્ભુત, અલૌકિક અને અકલ્પનીય એવું આ ધામ કોઈ પણ આર્કિટેક્ટ કે એન્જિનિયરની મદદ લીધા વગર માત્ર 90 દિવસમાં જ મહાપાત્રજીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા રાબડામાં વિશ્વમભરી માતાનું અલૌકિક ધામ આવેલું છે. આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક સુધારણા અને વૈદિક સંસ્કૃતિના જતન સાથે સંસ્કારોનું પણ ચિંતન કરી રહ્યું છે. આકાશ, પાતાળ અને પૃથ્વીના એક જ જગ્યાએ દર્શન કરી તમે જાણે સ્વર્ગમાં હો એવી અનુભૂતિ થશે. તો તમે એકવાર વિશ્વમભરી માતાજીનું મંદિરની મુલાકાત લેશો. ભગવાન વિષ્ણુના અવતારોમાં એક એવા પરશુરામની કર્મભૂમિ તેમજ પ્રકૃતિના અનુપમ સૌંદર્યથી ભરપૂર નાનકડા રાબડા ગામમાં માં વિશ્વમભરીનું ધામ આવેલું છે. માં વિશ્વમભરીને અનંત બ્રહ્માંડના રચયિતા અને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરનારા માં એ જ સુષમાતિ વૃક્ષમ જીવોથી માંડીને હિમાલયથી પણ વિરાટ પર્વતમાળાઓની જળના એક ટીપાથી માંડીને સાતેય મહાસાગરની નાનકડા વાદળીથી માંડીને તારા અને ગ્રહો નિહારિકાઓને સમાવતા આકાશની રચના કરી છે. સમગ્ર સૃષ્ટિની શક્તિમાં માં વિશ્વમભરીની દિવ્ય અનુભૂતિ છે. કરનારા એક ખેડૂત પુત્ર વિઠ્ઠલભાઈએ પોતાના પરિશ્રમથી આ દિવ્ય ધામનો પાયો નાખ્યો અને આજે એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું. અહીંથી ધર્મના જ્ઞાનની સાથે સામાજિક સુધારણાઓ સંદેશ ફેલાય અને સાથે અંધશ્રદ્ધા છોડીને લોકો ઘરને જ મંદિર બનાવે તેવી કલ્પના સાકાર કરવા આ ધામ આજે કામ કરી રહ્યું છે. વિશ્વમભરી ધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી માની અલૌકિક પાઠશાળા, હિમાલય, ગોવર્ધન પર્વત, નંદ બાબાની કુટીર, ગાયોની ગૌશાળા, શ્રી રામની કુટીર અને નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ મંદિર અલૌકિક બનાવવામાં આવ્યું છે.